દમણના દરિયા કિનારે પૂરના પાણી અને તણાઈ આવેલા કચરાનું સામ્રાજ્ય. જમ્પોરથી દેવકા સુધી ગંદકીની ચાદર પથરાતા તાત્કાલિક સફાઈની ઉગ્ર માંગ. સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા દિવસોમાં ખાબકેલા અંદાજે 21 ઇંચ જેટલા મુશળધાર વરસાદ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે મધુબન ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. આ પૂરના પાણી સાથે આસપાસના ગામો અને ઉપરવાસના વિસ્તારોમાંથી વિપુલ પ્રમાણમાં ઘનકચરો તણાઈને દમણના દરિયા કિનારે પહોંચી ગયો છે. જમ્પોરથી લઈને દેવકા બીચ સુધીના સમગ્ર કિનારે લાકડા, પ્લાસ્ટિકનો કચરો અને પ્લાસ્ટિકની બોટલો સહિતની અન્ય ગંદકીની મોટી ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે નાના બાળકો અને કેટલાક સ્થાનિક લોકો દરિયા કિનારે તણાઈ આવેલા આ કચરામાંથી વિવિધ ચીજો અને ઉપયોગી વસ્તુઓ વીણતા નજરે ચડી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. બીજી તરફ પ્રવાસન વિભાગના કર્મચારીઓ દ્વારા દરિયાકાંઠાની ધીરે ધીરે સફાઈ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ કચરાનું આ સામ્રાજ્ય એટલું વિશાળ છે કે તેને સંપૂર્ણપણે સાફ થતાં આખો એક સપ્તાહ નીકળી જાય તેવું લાગી રહ્યું છે. દરિયા કિનારે એકત્ર થયેલા આ કચરાના વિશાળ ઢગલાને પગલે પર્યાવરણ અને સ્વચ્છતા સામે મોટો ખતરો ઊભો થયો છે, જેને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં સંબંધિત તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તાત્કાલિક સફાઈ કાર્ય હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી રહી છે.